કોઈ ગુરુના શરણમાં ન ગયો, પણ ચાણુક મુષ્ટિકના શરણમાં ગયો. આજનો યુવાન આવો જ છે ને, ટેન્શન છે ને ટેન્શનમાં ક્યાં જવું એને ખબર નથી ને તેથી વ્યસનના શરણમાં જાય છે. मुझे नशा करना है लेकिन नशा नशा में फर्क है, विनाश का नशा नहीं करना. पहले के समय में जब खेत में काम करके घर पे आते थे, आधे घंटे 2 घंटे के लिए गांव के इकट्ठे होकर सब नाच गान करके भजन करके पूरा दिन का थाक उतर जाता था. आज कुछ थाक नहीं है, फिर भी उतारने के लिए हम व्यसन के शरण में जाते हैं. ये विनाश का राह है. स्मृति वंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. ये पतन की राह हम सब अपने आप खोल रहे हैं. कंस चाणक्य मुष्टि के शरण में गए. इन लोगों ने बताया, गलत ही बताया. अपना स्वार्थ, निजी स्वार्थ वाले दूसरे का अहित ही करेगा, वो कभी भला नहीं करेगा, क्योंकि उनका निजी स्वार्थ वही है, कैसे रुपया वो निकाले. डॉक्टर के पास जाते तो डॉक्टर के कितना हाउ बहाउ कर देता है, भयंकर हो गए. 2 मिनिट मोड़ा आया न तो जल्दी जल्दी व्यवस्था कर दो, बधी आईसीयू में दाखल कर दो, वकील जोड़े जाओ तो આપણા પક્ષમાં ન આવતું હોય છતાં અરે તમે જીતી જ જવાના 100%, ચિંતા નહીં કરો ને, હું છું ને, 25,000 આપી દો, ચલો. નિજી સ્વાર્થની અંદર માણસને આપણે ચાણક્ય મુષ્ટિકે જ કામ કર્યું. મહારાજ એક કામ કરો, એ 2 બાળકોને અહીં બોલાવી દો. અને કંસ એવો પાગલ બની ગયો છે કે એને ખબર નથી કે સિંહ પાંજરામાં શોભે, બહાર આવે તો પહેલો આપણને જ મારી નાખશે. કંસ અક્રૂરની પાસે ગયો, કારણ અક્રૂર સિવાય આ બાળકો આવી શકે એમ નથી. નંદ બાવાને કેવલ અક્રૂરમાં વિશ્વાસ છે, અને તેથી અક્રૂર કહે તો નંદ બાળકોને લઈને આવે તો મારી કોઈને ખબર ન પડે ગંધ. અક્રૂરે સાચું જ્ઞાન આપ્યું. તને ખબર છે ને તારો કાર્ડ છે, એ જ્યાં સુધી વ્રજમાં છે ત્યાં સુધી જીવતો તું છું. જે દિવસ અહીં આવ્યો ને પછી તું જીવવાનું નથી. પણ જેનું વિચાર બગડે એનું બધું જ બગડે. કંસ કહેવા લાગ્યો, તમારી સલાહ લેવા નથી આવ્યો, તમારો ઉપદેશ નથી મારે જવો, બસ મારું કામ કરવાનું, બાળકોને લીધા વગર પાછું નહીં આવવાનું. અક્રૂરે વિચાર્યું, જેવી ભગવાનની ઈચ્છા, તારું જે થવું એ થાય, પણ મને તો વ્રજભૂમિના દર્શન થશે ને, તારા ભયથી હું જઈ શકતો નહોતો. અક્રૂર સમય પસાર કરે છે. આપણે બધા ટાઈમ પાસ તો આપણે બધા જ કરીએ છીએ. એક ધારી ટ્રેન ચાલે છે, 200 માણસ અંદર બેઠા છે, બધાનો ટાઈમ પસાર કરવાની કળા જુદી જુદી છે. કોઈ સિંગ ચણા ખાઈ, કોઈ વાતો કરતા, કોઈ બગાસરા ખાતા, કોઈ ઊંઘતા, કોઈ ચોપડીઓ વાંચતા. પણ કોક જીવ એવો હશે કે જે ભગવત સ્મરણ કરતા કરતા સમય પસાર કરતો હશે. એક્ઝામ્પલ બતાવું તમને. માનો કે 3 વ્યક્તિ છે, સાત્વિક, રાજસ અને તામસ. આ 3 વ્યક્તિના નસીબમાં એક દિવસ ભૂખ્યું રહેવાનું લખ્યું છે. 3 જણા નિયમ બાર છે, બજારનું ખાવાનું નહીં, ઘેરથી જમીન જવાનું, ઘેર આવીને જમવાનું. રોજ 9:30 રસોઈ તૈયાર થઈ જાય ને જમીને સાત્વિક, રાજસ અને તામસ 3 જણા ટ્રેનો પકડીને ઓફિસમાં જતા રહે. આજે 9:30 વાગતા પહેલા એટલે 9 વાગે પત્ની બીમાર પડી. એટલે જલ્દી દવાખાને લઈ ગયો. દવાખાને લઈ ગયો તો 9:45 થઈ ગયા, રસોઈ બની નથી, ગાડી પકડવી છે, અને ટ્રેનમાં બેઠા બેઠા છાપું જોયું, એકાદશી. મનને મનાવી દીધું, ચાલો ભૂખે રહ્યા છે, ખાવા બન્યું નથી તો એકાદશી કરી નાખીએ. આજે આવ્યો રાજસનો સમય,
9 વાગ્યાની પત્ની બીમાર પડી, દવાખાને ગયો, ઘેર આવ્યો, ખાવા બન્યું નથી અને ગુસ્સામાં નીકળી ગયો. ટ્રેનમાં આમ ઉદાસ થઈને બેઠો છે. લોકો પૂછે શું થયું આજે, કેમ મૂડ નથી? અરે જવા દે ને, પેલી માંદી પડી, 9:30 પછી પડીએ તો વાંધો આવે, રસોઈ બનાવીને માંદી પડીએ તો વાંધો આવે, હું ભૂખ્યો આવ્યો. તામસ પ્રકૃતિનો જીવ છે. એની પત્ની બીમાર નથી, રસોઈ તૈયાર છે, જેવો જમવા જાય છે ત્યાં મીઠું વધારે, મરચું ઓછું, અને ગુસ્સો કરીને જતો રહ્યો. હવે પોઈન્ટ તમારે આપવાના. ત્રણેય જણાએ ભૂખ્યું રહેવાનું કર્મ કર્યું, પણ કોને પ્લસ પોઈન્ટ મળ્યો, કોઈને માઇનસ પોઈન્ટ મળ્યો, અને કોને કશું જ મળ્યું નહીં. તો સાત્વિકને પ્લસ પોઈન્ટ મળ્યો. ભૂખ્યા રહેવાનું કર્મ તો ભોગવ્યું, પણ સાથે પ્લસ પોઈન્ટ મળ્યો કે એને ઉપવાસ કર્યો, વ્રત કર્યું, તો એને વ્રતનું પુણ્ય મળ્યું. રાજસે કશું જ ન કર્યું તો એને કશું જ ન મળ્યું, અને તામસે અન્નનો અનાદર કર્યો તો એને માઇનસ પોઈન્ટ મળે છે. આ સમય આપણા બધાનો છે. 80, 90, 100 વર્ષ સુધી આપણે જીવ્યા, પણ એમાં સાચું જીવન કેટલું જીવ્યા? અને એ જીવનમાં 100 ગણું કરી ભગવાન ફરી પાછા આપણને મોકલે છે. જેમ વેપારી ચોખ્ખો નફો બતાવે કે ભાઈ 5,000 રૂપિયા ચોખ્ખો નફો છે, 5 લાખ જ છે, કરોડો રૂપિયા ટર્નઓવર કર્યા, પણ નફો કેટલો? એમ 80 વર્ષના જીવનમાં સાચું જીવન કેટલું? અકૃત સમય પસાર કરે છે. સારા વિચાર કરતા સમય પસાર કરો. નબળા વિચાર ન કરો. ભલે ખિસ્સામાં કશું જ ન હોય, પણ વિચાર ઊંચા રાખો. ભગવાન કૃપા કરે તો હું આવી એક કથા કરાવું તો, ભલે નાણાં વગરનો ના થયો, કરાવી હશે તો ઓટોમેટિક સગવડ કરી આલશે. પણ જો સંપત્તિ આવી અને વિચાર નબળો હતો તો પછી સંપત્તિ વિનાશના માર્ગમાં જ જવાની. વિચાર ઊંચા રાખો, વિચાર સારા કરો. અક્રૂરજી સારા વિચાર કરતા સમય પસાર કરે છે. મારી ઈચ્છા છે સંધ્યાકાળે ગૌશાળામાં ગોકુળમાં પહોંચી જવું. ભગવાન ગાયોની સેવા કરતા હોય એવા મારે દર્શન કરવા છે. વ્રજનો મહિમા અક્રૂરજી જે બતાવ્યો છે, વ્રજપતિ અને વ્રજધામ. તતશ્ચ પૌગંડવયો વૃદ્ધશ્ચ. ભગવાન કૃષ્ણએ વ્રજ બતાવ્યું. ગોપીજનોએ જયતિ તેધિકમ જન્મનામ વ્રજ, એ વ્રજના પતિ બતાવ્યા. આના જે અક્રૂર વ્રજધામનો મહિમા ગાય છે. વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતો સ્વપદે રમણીયમ અંકિતમ ઇતિ વૃંદાવનમ. મારા પ્રભુના જ્યાં રજની અંદર ચરણારવિંદ રહેલા છે, એ રજમાં અક્રૂર આરોટે છે. રથમાં બેઠો નહીં અક્રૂર, દૂરથી જોયું ભગવાન ગાયોની સેવા કરી રહેલા છે. કૃષ્ણનું રેસિડેન્ટલી એડ્રેસ ક્યાં છે? તો ગવામ મધ્યે વસામ્યહમ. આપણે ખાલી ઓફિસના એડ્રેસે જ જઈએ છીએ, મંદિરોમાં જ જઈએ છીએ, એટલે ઓફિશિયલના ટાઈમે જવું પડે. પણ ગમે ત્યારે જવું હોય તો ગૌશાળામાં જાઓ, જ્યાં કૃષ્ણનું ઓફિશિયલી રેસિડેન્ટ એરિયા છે, કે ગવામ મધ્યે વસામ્યહમ. आगे गौआ पीछे गैया, इत पे गौआ उत पे गौआ, बीच में कृष्ण कन्हैया. અક્રૂર જીવન ધન્ય બન્યું. નંદ ને અક્રૂર બંને ભેટ્યા છે. કનૈયો પગે લાગવાયો. નંદ બાવે અક્રૂરે કનૈયાને હૃદય સાથે ચાપ્યો. અક્રૂરને આનંદ છે, પણ અક્રૂરનું આગમન એ વ્રજ ભૈકાનું લક્ષણ બન્યું. અક્રૂરનું આગમન એક વ્રજ ઉજ્જડ કરનારનું બન્યું. અક્રૂરનું આગમન એક લૂંટારો બનીને આવ્યો. અક્રૂર એક અંગાર બનીને આવ્યો. યશોદાને અપસુકનો થવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરી મારા વ્રજમાં કોઈ દુઃખ ના આવે, કોઈ તકલીફ ના આવે. મહેમાનને જોયા, સુંદર ભોજનો બનાવ્યા. નંદને અક્રૂર વાતો કરતા કરતા યશોદા લાલાને સુવાડી રહી છે. અને અક્રૂર કીધું, બાવા કંસે યજ્ઞનું આયોજન કર્યું છે, બહુ જ પ્રેમપૂર્વક કેવડાવ્યું છે, બંને બાળકોને લઈને આવવાનું છે.
નંદ બાબાએ કીધું, અક્રૂર આજે મારું મન માનતું નથી, આજે મને બહુ ઉદ્વેગ છે, હું એકલો આવીશ. અક્રૂરે કીધું, બાવા તમે એકલા આવશો તોય દુઃખ છે ને નહીં આવો લાવો ને તો પણ દુઃખ છે, મારું માનો, બંને બાળકોને લઈને ચાલો. આ મિત્રતા કહેવાય. જે એકબીજાના સુખ દુઃખને સમજી શકે, એકબીજાની હૃદયની વાતો કહી શકે, એકબીજાનો વિશ્વાસ રાખી શકે. નંદ બાવે કીધું, જેવી ભગવાનની ઈચ્છા. પણ યશોદાને આ શબ્દ ન ગમ્યો. બાર બાર મુખ ચુંબતી માતા, નયન સ્નેહ જલો પુલકિત ગાતા. આંખમાં આંસુડા સારતી યશોદા વારંવાર ભગવાનને હૃદય સાથે ચાપે છે, ચુંબન કરે છે. આવતીકાલ મારી પાસે કોણ હશે? આવતીકાલ યશોદાને કોરી ખાઈતી છે. ચંદ્ર સામે જોઈ દરવાજા ખોલીને યશોદા આંખમાં આંસુ સારતી કે, ચંદ્ર હું તને શીતળ ક્યારે કહું? તું અહીંથી ખસું નહીં ને તો તને શીતળ કહું. આ સૂરજનું પહેલું કિરણ આવશે, મારા ઘરને બાળી મૂકશે. આંખમાં આંસુ છે, ભગવાન જાગી ગયા. મારી માં ક્યાં છે? यशोदा आंखों में आंसू जोया। भगवान कहने लगे, मैया क्यों रोती है? कुछ नहीं बेटा, ये तो चंद्र के सामने देख रही थी इसलिए मेरी आंख में आंसू आ गया। भगवान सोच रहे, मां मुझे पता है तू क्यों रोती है, लेकिन मुझे जाना पड़ेगा। मां वही है जो बच्चे का सुख में सुख होती है। गामडानी मां होय ने पोतानुं बधुं आपी दे ने, पण कुपुत्र एवा निकळे छे तो फरी माँ बाप ने रस्ता उपर लावी देशे। सुपुत्र पण छे, एनो अर्थ एवुं नथी, सुपुत्र पण छे। ए गामडानी माए पोतानी जमीनो वेचीने दीकराने खूब भणायो। लोकोए बहु विरोध कर्यो, बधाने कीधुं भले जे थाय पण मारे दीकराने भणाववो छे। अरे दीकरो भण्या पछी बापे 5 वीघा जमीन वेची थी, छोकराए 50 वीघा जमीन बापने लाय आपी। बस सुपुत्र पण छे। जगतनो ब्रह्म जेने याद करे एने बुलावी नथी। सवार पड्યું, हजू तो यशोदाना घरमां आग हती, हवे एना अंगार घेर घेर लागवा लाग्या। बाळकोए पूछ्યું, लाला गायो कई बाजू लई जवानी? आज हूँ गायो चरावा नहीं आवવાનો। केम? हूँ मथुरा जाऊँ छू। बस घेर घेर अंगारा उड़वा लग्या, मां लालो मथुरा जाए, मथुरा जाए। दौड़ती गोपीओ आई, मां शू थयुं तने? केम बोलती नहीं? गोपी आकाश में विधाता जोईने के, अहो विधाता स्तवन क्वचित दया संयोज मैत्रान वरुणेन देहिना। आटली बधी क्रूर न बनीश विधाता। कृष्ण ने हमारे जो प्रेम है एमां तू करवत न बनीश। गोपीओ यशोदा ने कहे, मां शू थयुं तने? आ बाळकोनी दशा जो, गायोनी दशा जो। दौड़ती अक्रूर पासे गई। अक्रूर तो क्रूर छो, तू निर्दयी छो। क्रूरस्त्वम अक्रूर समाख्यास्मन। आ ताराथी जोवातुं नथी। आ पीड़ा तू जोवे छे के नहीं? अक्रूर एक वार तो केवुं लालाने लेवा नथी आव्यो, लालाने लेवा नथी आव्यो। अक्रूर कई बोलतो नथी। भगवाने विचार्युं, यशोदानी आंखमां आंसू आवशे तो माराथी व्रत छोड़ाशे नहीं। भगवान रथमां बैठा, रथ चाल्यो, गोपीओ रस्ता में सुई गई है। अक्रूर हमने मारी नाखो। भगवान नीचे उतर्या, गोपी हूँ क्या जाऊँ छू? हूँ तो आवानो छू। बस श्री महाप्रभु जी दीदी के जे गुरु करो, गोपीजनों ने गुरु करो। એટલે કંઠીઓ પહેરવા નહીં જવાનું ત્યાં, પણ એના ગુણને પ્રાપ્ત કરી લો।
કે વિશ્વાસ રાખ્યો છે ભગવાન આવશે આવશે આવશે. ગોપી ક્યારેય નારાજ નથી થઈ. ઉદ્ધવ, અમને ખબર નથી કન્યાએ કેટલા દિવસ થયા વ્રત છોડે, પણ અમારા ઘરના માખણના માટલા જો, અમે રોજ વલોણું કરીને રાહ જોઈએ, આજે આવશે આજે આવશે આજે આવશે. રોજ અમે સાજ સજીએ છીએ, અમારો કનૈયો આવી જાય તો. કેટલાક ભગવદીઓ રોજ મેકઅપ કરે એ પરમાત્માના માટે, નહીં કે દુનિયાદારી માટે. મારો ભગવાન આવી જાય તો. હજુ દક્ષિણમાં મહારાષ્ટ્રમાં બધે જુઓ તો ઘરના આંગણે રોજ રંગોળીઓ ભૂલાય. આપણે તો દિવાળીમાં હવે ભૂલી ગયા. 12 મહિને એકવાર કરતા તો એ હવે જતું રહ્યું. ત્યાં રોજ રંગોળીઓ, ઘર સાફ કરે, આંગણું સાફ કરે, પાણીનો છંટકાવ કરે, તોરણો બાંધે. મારે ઘેર ભગવાન આવે. કારણ ક્યારે આવશે ભગવાને કહ્યું નથી, એટલે રોજ તૈયાર રહેવાનું છે. ગોપીને આશ્વાસન મળ્યું, પણ યશોદાને તો કઈ ન મળ્યું. જ્યાં પોતાની આંખની સામે પોતાનું રતન, પોતાનું ઐશ્વર્ય જ્યાં ચાલતું જોયું, અને એકદમ યશોદા ખુલ્લા મુકે રુદન કરતી, એવમ બ્રુવાણા વિરહાતુરમૃષા વિસુજ્જલજ્જારુરરોર દુઃખમ ગોવિંદ દામોદર માધવે કાળજા કે રૂકટકો મારો આંખથી ચાલ્યો જાય. કાળજા કે રૂકટકો મારો લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો, આંખથી ચાલ્યો જાય. કાળજા કે રૂકટકો મારો, કાળજા કે રૂકટકો મારો. પોતાનું સર્વસ્વ જે આંખની સામે લૂંટાતું જોયું. યશોદા પોકાર કરતી, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. યશોદા મૂર્છિત થઈ ગઈ. કોણ કોને સમજાવે, કોણ કોને આશ્વાસન આપે? ઘર ઘર લૂંટાયું હોય ત્યાં કોણ કોને મદદ કરે? વ્રજની એ દશા છે. કેવલ યશોદાનો નહીં, પણ આખા વ્રજનો લાલો ગયો. શ્યામ વિના વ્રજ સોનું લાગે, શ્યામ વિના વ્રજ સોનું લાગે. વિકટ દિશે યમુના કિનારો, વસમો લાગે વંદના મન સારો. અતિ તલ સે છે જીવ અમારો, અતિ તલ સે છે જીવ અમારો. મોહન કોન મિલાવે, શ્યામ વિના વ્રજ સોનું લાગે, શ્યામ વિના વ્રજ સોનું લાગે. વ્રજની રસ વ્રજ ઉદાસ. યમુનાના કિનારે જાય તો કૃષ્ણની યાદ આવે, ગાયો ચરાવવા જાય તો યાદ આવે, ગાય દોવા જાય યાદ આવે, માખણ વલવ કરવા જાય યાદ આવે. 14 આંસીએ ગોપીઓ રડે. ભગવાનનો રથ જેવો મથुरा तरफ જઈ રહ્યો છે. बरसाना आते ही श्री राधा रानी व्रज की ओर आ रही थी. वो रास्ते में मूर्छित हो गई. भगवान ने रथ खड़ा रखकर चिल्लाया, राधे राधे राधे. श्री राधा जी ने आवाज सुनी है तो कृष्ण की आवाज है. जब अकेले में वो राधे कह के पुकारते थे, मत जा जोगी मुझे छोड़ के मत जा.
नहीं, मुझे जाना पड़ेगा। तो मैं आपके बिना अकेली कहां से रहूंगी? तो मैं मथुरा में कहां से अकेला रहूंगा? तो क्यों जा रहे हो भगवान? यहां मैं हूं, आप हो, यहां रहिए। नहीं राधे, मुझे जाना पड़ेगा। आप व्रज में बैठे बैठे कृष्ण कृष्ण का स्मरण करते रहिए। आप राधा में से कृष्ण बन जाओगे। लेकिन भगवान कृष्ण राधा भी ना अकेला कहां से रहेगा? मैं मथुरा में बैठे बैठे राधे 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 का स्मरण करूंगा। मैं कृष्ण में से राधा बन जाऊंगा। राधा वही कृष्ण है और कृष्ण वही राधा है। हमारे जीवन में भी यही क्रम है ने। अर्धनारीश्वर का स्वरूप हम भी है। कभी कभी हमेरे में भी स्त्री का भाव आता है, कभी कभी पुरुष स्त्री को भी पुरुष का भाव आ जाता है। ये अर्धनारीश्वर हम ही है। हम राधा का स्मरण करें तो कृष्ण की याद आती है और कृष्ण का स्मरण करें तो राधा की याद आती है। श्री राधा जी ने कृष्ण का स्मरण किया तो राधा में से कृष्ण बन गए। श्री कृष्ण ने राधा का स्मरण किया तो कृष्ण में से राधा बन गए। पुराणों की कथा सुनी है बहुत दिन के बाद, क्योंकि भगवान जब व्रज छोड़ने के बाद कभी व्रज में आए ही नहीं। तो एक बार वैकुंठ में राधा और कृष्ण इकट्ठा हो गए। दोनों आपस में मिले, सामने सामने आए। इतने सालों के बाद सामने सामने आए तो थोड़ा क्षोभ तो होता ही है। कृष्ण को थोड़ा क्षोभ हुआ तो थोड़ा अपना मुंह घुमा दिया, लेकिन राधा को कुछ नहीं हुआ। सामने जाकर कहने लगी, कैसे हो द्वारकाधीश? प्रसन्नता में विराजते हो ने? कृष्ण को ऐसा लगा मीठा का छंटकाव, नमक का छंटकाव नहीं आया हो। अरे राधा, मैं तो तेरा कन्हैया आऊं, तो द्वारकाधीश करके मुझे लज्जित कर दिए। मैं तो तेरा कन्हैया। तब राधा ने कहा, यमुना का मीठा जल छोड़कर समुद्र के खारे पानी में चले गए आप। कितने बड़े हो गए कि यमुना का मीठा जल छोड़कर समुद्र के खारे पानी में चले गए। बंसी को छोड़कर हाथ में शंखनाद करने लगे। इतना बड़ा हो गया। कन्या ने सोचा, ये सुनता रहूंगा तो मुझे सुनना ही पड़ेगा। थोड़ी बात बदल दूं मैं। राधा, मैं तुझे बहुत याद करता था। हाँ, कभी कभी तो अकेले में रो भी लेता था, आंखें में आंसू निकल आता था। तू भी मेरे वियोग में कभी रोई है? राधा ने मना कर दिया, मैंने तो कभी नहीं रोया। अरे तू मुझे याद नहीं करती? आंखें में आंसू नहीं आते थे? राधा ने कहा, नहीं। कन्या ने सोचा, यह क्या बोल रही है? तब राधा ने कहा, कृष्ण, आप तो आंसू लाकर आपकी आंख से इनको बाहर निकाल देते थे। मैंने तो आपको मेरी नयन में बसाया है। मैं आंसू लाकर आपको नयन से बाहर निकालना नहीं चाहती थी, इसलिए मैं तो आंसू लाती ही नहीं। कवि सुंदरम इसलिए कहता है, आधी रात निखंड की लोग नगर के सोए, जिसको चिंता यार की वो कहां से सोए। आखिर रात गोपियों जागे, अंधारा ने कृष्ण माने, अने सवार पड़े ढल चुका चांद, चल बसी रात चलो सो जाए, हो गई हमसे मुलाकात चलो सो जाए। ये राधा और कृष्ण है। भगवान नो रथ आगळ गयो, अक्रूर ने मोह थयो। आवो भगवान जे गोपी जोईने દોટ મૂકે છે। यमुनाजी में स्नान करवा जाए तो भगवान यमुनाजी में देखाय, बहार जोवे तो रथ में देखाय। अक्रूर नो मोह दूर थयो। कंस ने समाचार आप्या, गुप्तचरों ने आज्ञा करी, आ बाळक शुक्र एनु रजे रजनु ध्यान राखो। भगवाने मथुरा में बे लीला करी।
શાનમાં સમજાવી દીધા મથુરાવાસીઓને, અને આપણને બધાને પણ ચેતવે છે. ધોબીને તમાચ મારી અને શૈલેન્દ્રને સુંદરી બનાવી. સીધો હતો પણ વાંકો થવા ગયો તો તમાચ પડી, અને વાંકી હતી પણ સીધી થવા ગઈ તો સુંદરી બની ગઈ. ભગવાન કહે છે ને, જેવા સાથે તેવા. આપે એને અનેક ગણો આપો, અને આપણું લૂંટવા જતો હોય તો એનું છીનવી લો. સૈન્દ્રી કીધું ભગવાન આપના માટે લાવી, તો ભગવાને પોતાને સુંદર બનાવે તો સૈન્દ્રીને સુંદર બનાવી, અને ધોબી અપશબ્દ બોલ્યો તો તમાચ મારી. આજે ભગવાને પોતાનો એક નિયમ પૂરો કરી દીધો. ધોબીના કપડા બાળકને આપે એટલે બાળકના માપના જ થઈ જાય, દરજીની જરૂર જ ન પડે. કપડા એટલા ફૂલી ગયા. એકબીજાને કહેવા લાગે, લાલા કેવો દેખાય, કેવો દેખાય. લાલા કે તમે એકબીજાને પૂછી લો, તારી જોડે આવ્યા તો કેટલા સરસ કપડાં પહેરવાના મળ્યા. બહાર લાલાએ કીધું, હવે મારી જોડે રહેશો ને તો રોજ આવા નવા કપડાં મળશે. કોઈ મંદિરના મુખિયાજી પાસે તમારે સંબંધ સારો હોય એટલે ધીમે ધીમે આપણે હસીને પૂછીએ ને, મુખિયાજી તમારે લહેર નહીં કેમ? એ રોજ રાજ પોગે, સરસ સરસ આઈટમો રોજ જમવા મળે. એટલે મુખિયાજી કે તમારે લેવી છે પાતળ? આપણે તરત કે કેટલા વાગે આવું કાલે? 12 વાગે આવું, 12:30? મુખિયાજી કે 12, 12:30 નહીં, સવારે 7 વાગ્યાનું આવી જવાનું. કેમ? બુહારીની સેવા કરવાની, ટોકરીની સેવા કરવાની, માળાજીની સેવા કરવાની, સામગ્રીઓની સેવા કરવાની. ના, એટલું બધું વહેલું ના હોય. તમે કહો તો 11 વાગે આવું જ ચાલે. પ્રભુના સાનિધ્યમાં રહે છે તો ભગવાન એને પોતાના જેવો બનાવે છે. જગતનો બ્રહ્મ જે માને યાદ કરે છે. મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, એથી મીઠી રે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં મળે. મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, એથી મીઠી રે મોરી માત રે, જનની જોડ સખી નહીં મળે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રલો, પ્રભુના એ પ્રેમ તણી જગતી જુદેરી એની ભાત રે, જનનીની જોડ સખી નહીં મળે લો. મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી રે મોરી માતરે, જનનીની જોડ. સવાર પડ્યું, યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો, શંકરનું ધનુષ તોડ્યું. કંસને સમાચાર મળ્યા, મધ્ય જડતો હાથી લાવો અને દારૂ પીવડાવો અને બાળક ઉપર છોડી દો. નાના બાળક જેમ રમકડા રમે ભગવાન હાથીની જોડે રમતા રમતા હાથીનો ઉદ્ધાર કર્યો. કંસને સમાચાર મળ્યા, ચાણુક મુષ્ટિકને બોલાવ્યા. જાહેરાત થઈ, આ વ્રજના આવેલા બાળકોની જોડે ચાણુક અને મુષ્ટિક મલ્લયુદ્ધ કરશે. નંદ બાબાએ પ્રાર્થના કરી, કોઈ માનવા તૈયાર નથી. ચારે બાજુ એક જ અવાજ આવ્યો, લાલા જલ્દી એનો નાશ કરો. કૃષ્ણ બલરામ ચાણુક મુષ્ટિકને ઉચકે, ગોર ગોર ફોદેરી કરે, કોણ કોને મારે ખબર પડતી નથી. અને જ્યાં ગોર ગોર ગુમાતા, પૃથ્વી પર પટકારતા, કૃષ્ણચંદ્ર ભગવાન કી. ચારે બાજુ અવાજ આવ્યો, કંસ બૂમો પાડે, બંધ કરો બંધ કરો, તો આપણામાં રહે છે. બ્રજવાસીઓ મથુરાવાસી કીધું, લાલા જલ્દી એનો નાશ કરી દે. એકઈ મુષ્ટહી પ્રાણ હર લીલા. 11 વર્ષ 52 દિવસે મા બાપ યાદ આવ્યા, વસુદેવ ને દેવકી. સલંગ મારી સિંહાસન ઉપરથી કંસના મસ્તક ઉપર મુષ્ટિનો પ્રહાર કરતા કંસના પ્રાણ નીકળી ગયા.
ભાગવતના કંસને મારવો બહુ સહેલો, 1 સેકન્ડમાં મરી જાય. પણ મારાને તમારાની અંદર રહેલા કંસને મારવો કેટલો અઘરો છે. એ કંસ કયો છે? અહંકાર, અભિમાન. એને મારવા માટે એક જ જણ છે અને તે રામને કૃષ્ણનું સ્મરણ. જેમ જેમ રામ અને પરમાત્માનું સ્મરણ તમારી અંદર આવતું જાય છે તેમ તેમ એ કંસ, એ અહંકાર, અભિમાન મળતા જાય છે, દૂર થાય છે. નંદ બાવાને મથુરામાં ન ગમ્યું. સમાચાર મળ્યા કે લાલો હવે મથુરાથી વ્રજમાં નથી આવવાનો. પહેલી વાર આજે બાપ માં બનવા જાય છે.